અને જય મેલડીમાં તો આજના બ્લોગમાં તમારું સ્વાગત છે। તો મિત્રો હું તમને જણાવી દઉં કે આપણો બ્લોગ કેમ નહોતો આવતો રોજ। તો મિત્રો આપણે ખેતરમાં નવરા જ નથી થતા, આપણે ઘઉં વાયા ને પાયા ને એવું કર્યું ને એટલે આપણે નવરાઈ જ નથી મળતી બ્લોગ બનાવવાને। ના મારા કાકાને પણ ઘઉં વાયા છે, જુઓ મિત્રો આ છે મારા કાકાને એના ઘઉં, આ છે મારા દાદાને એના ઘઉં અને ઓલી બાજુ અમારા ઘઉં છે। અમે મિત્રો વાહે ઘઉં વાયા હતા ને એટલે નાના નાના છે ઘઉં, મારા કાકાને મોટા થઈ ગયા જુઓ મિત્રો। અને આ છે મારા કાકાની નિઝાર। અને ચાલો મિત્રો હું પણ અમારા ઘઉં તમને દેખાડજો કેવડા ક્યાં છે। આ બાજુ અમારા ઘઉં છે, તો ચાલો પડખેથી દેખાડો। તો જુઓ મિત્રો આ છે મારા દાદાની રીંગણી જુઓ, ફૂલડા આવ્યા છે, જે રીંગણા નથી થયા, નાના નાના આવ્યા છે જુઓ આવડા આવડા, હજી મોટા થશે મિત્રો। જુઓ આખી રીંગણી વાવી છે। આ છે મારા દાદાને એના ઘઉં અને આ અમારા છે। તો હાલો તમને પડખે દેખાડું ઘઉં, અને આટલામાં જાર વાવી છે જુઓ મિત્રો, હાલો દેખાડ દો। આ છે અમારો કૂવો જુઓ મિત્રો, આખો ભીર્યો હો જો મિત્રો મેં માછલું ભાવ્યું છે, લગભગ મરી ગયેલું છે, કસોળ છે મિત્રો, હાલો દેખાડ દો। જો આ રી મરી ગયેલું છે મિત્રો, હરખું દેખાતું નથી ફોનમાં મિત્રો, રિઝલ્ટ નથી સારું આવતું મારે, ને દેખાય મરી ગયેલું છે લગભગ મિત્રો માછલી। જો કબૂતર ઉડ્યા, જો આખું ભીર્યો છે મિત્રો। આ છે આપણા ઘઉં, જો જે નાના છે મિત્રો વાહે વાયા હતા ને એટલે, અને ઓલા મોટા છે એ પહેલાં વાવી દીધા હતા, આ વાહે વાયા મિત્રો। જો કાંક આવા ઘઉં છે આપણા, હજી નાના નાના છે મિત્રો, લહણ પણ દેખાડજો। જો આ લહણ છે, આટલો જ વાયો મિત્રો, જુઓ આટલો રસ્કો વાયો મિત્રો, જુઓ રસ્કા આરે ડુંગળી પણ વાવી દીધી છે, જો આ રે ડુંગળી પાળે પાળે વાવી ડુંગળી ના રસ્કો છે, અહીંથી હોહરો કેરો છે ફરતો શેઢ। અને આ છે આપણા ફૂલડા, અને આ હું જો, અને આ હે નાની એવી બદામ, અને આટલા ફૂલડા હે। આ છે જામફળ મિત્રો, જો કેવડી મોટી થઈ ગઈ। આ છે આંબો મિત્રો, અને આ હરગવો છે। તો મિત્રો આ તો આપણો નાનો એવો બ્લોગ, તમને બધાને પસંદ આવે તો લાઈક એન્ડ સબસ્ક્રાઈબ એન્ડ શેર કરી દીજો। રેડી મિત્રો, જય મેલડીમાં।